યુએસમાં બધું જ છે, મિયામી પણ છે, ન્યુયોર્ક પણ છે, ડેટ્રોઇટ પણ છે, ઓસ્ટિન પણ છે, શિકાગો પણ છે, વોશિંગ્ટન પણ છે. યુએઈમાં આટલું બધું નથી, મતલબ આ બધું બનવાનો સ્કોપ છે એવું મને દેખાય છે. તમારી વાત સાચી છે કે યુએઈમાં બધો જે સ્કોપ જે આપણે ડેવલપ્ડ કન્ટ્રીમાં જોઈ રહ્યા છે એ સ્કોપ અને વિઝન અને એક્ઝિક્યુશન આ બધું જ એ લોકો પાસે છે. દે આર રેઝિલિયન્ટ, દે હેવ અ વિઝન. તમે કોઈ પણ એ લોકોના જે લીડર્સ છે એનું તમે જ્યારે પણ સાંભળશો ને કોઈ પણ સ્ટેટમેન્ટમાં ક્યારે તમને બીજું કશું જ એક્સ્ટ્રા જોવા નહીં મળે. દે વિલ સ્ટીક ટુ ધેર વિઝન. દે વિલ ટોક ઓનલી અબાઉટ ડેવલપમેન્ટ, ધ વિઝન એન્ડ પ્રોસ્પરિટી ઓફ ધેર પીપલ. જે આજે પોપ્યુલેશન છે એ પોપ્યુલેશનને ગ્રો કરવાની, લોકો અહીંયા પીસફુલ પોતાનું ઘર કહીને રહી શકે એ વિઝનથી જ એ લોકો આગળ વધે છે. એ લોકોના ક્યારેય કોઈ દિવસ તમને ભડકાવું, કોઈ પણ જાતના ભાષણ નહીં, કોન્ટ્રોવર્સીમાં નહીં પડે, કોઈ કન્ટ્રી વિશે કશું જ નહીં બોલે. સ્ટીક ટુ ધેર વિઝન. એ જ ડિરેક્શનમાં એ લોકોની આખી ગવર્મેન્ટ છે ને કામ કરતી હોય છે. એટલે લોકોને બી શું છે કે એક સ્ટ્રક્ચર્ડ ગવર્મેન્ટ જોઈતી હોય કે જેમાં લોકોને મારે કોઈ લેવા દેવા નથી કે કોણ છે, મારે તો બસ સેફટી અને મને ફ્રીડમ મળી જાય. તો લોકો પણ ત્યાં પીસફુલી આવી રીતે રહી રહ્યા છે.